નમસ્કાર દર્શક મિત્રો, @ ગુજરાતમાં આપનું સ્વાગત છે. ભારતના રમતગમત ક્ષેત્રના વિકાસને વેગ આપવાની દિશામાં એક ઐતિહાસિક અને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી કે જેમાં એવા સમાચાર સામે આવ્યા હતા કે ઓલિમ્પિક્સની ચર્ચાઓની વચ્ચે હવે અમદાવાદને વધુ એક આંતરરાષ્ટ્રીય રમતોનું યજમાની મળવા જઈ રહી છે. કારણ કે કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડ દ્વારા વર્ષ 2030માં યોજાનારી 24મી કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ભારતમાં કરવાની ભલામણ કરવામાં આવી છે અને તેની યજમાની ગુજરાતનું અમદાવાદ શહેર કરે તેવી ભલામણ પણ આ બોર્ડ દ્વારા કરવામાં આવી હતી. 2030ની કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા માટે અમદાવાદની ભલામણ એ ભારતીય રમતગમત માટે એક ઐતિહાસિક ક્ષણ છે અને આ નિર્ણય ભારતના રમતગમત ઇતિહાસમાં એક મોટો સીમાચિહ્ન રૂપ સાબિત થઈ શકે છે. નાઇજીરિયાના અબુજા શહેરની દાવેદારીની સામે બોર્ડે અમદાવાદ શહેરના નામની ભલામણ કરી હતી અને જો આમ થયું તો 20 વર્ષ બાદ ભારતને કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળશે. જોકે 26 નવેમ્બર 2025ના રોજ ગ્લાસગોમાં યોજાનારી કોમનવેલ્થ સ્પોર્ટ્સ જનરલ એસેમ્બલીના સમયે આ નિર્ણયની વિધિવત જાહેરાત થઈ શકે છે. મહત્વનું છે કે પાછલા અમુક વર્ષોથી અમદાવાદ શહેરમાં રમતગમતના મેદાનો તેમજ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. એ પછી સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલ હોય કે પછી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હોય, વીર સાવરકર સ્ટેડિયમ હોય કે પછી શહેરના જૂના સ્ટેડિયમ હોય, પાછલા અમુક વર્ષોથી આ તમામ જગ્યાઓ પર અને આજુબાજુના અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટ વિકસાવવામાં આવી રહ્યા છે. જોકે આ તમામ તૈયારીઓ પ્રથમ વખત તો 2036ના ઓલિમ્પિકની રમતો માટે કરવામાં આવી હતી, પરંતુ એની પહેલા વર્ષ 2030માં કોમનવેલ્થની રમતો થકી અમદાવાદ શહેરનું નામ હવે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ચર્ચામાં આવી શકે છે. તો હવે અમદાવાદની સિદ્ધિઓ બાદ પ્રશ્ન એ પણ થઈ રહ્યો છે કે વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા માટે શું કરવાનું બાકી રહેશે. તો સૌપ્રથમ તો તમને જણાવી દઈએ કે એવા રિપોર્ટ સામે આવ્યા છે કે આ સંદર્ભમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, રાજ્ય સરકારનું રમતગમત ખાતું, વિવિધ રમતોના એસોસિએશન તેમજ સરકારના અધિકારીઓ બધા હવે આ સ્પોર્ટ્સ ઇવેન્ટની તૈયારીઓમાં લાગી ગયા છે. કારણ કે અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા માટે જરૂરી સ્થળો બનાવવાની અને તૈયાર કરવાની જરૂર રહેશે. આમાં પણ સ્ટેડિયમ, એથ્લેટિક્સ ટ્રેક, સ્વિમિંગ પૂલ અને અન્ય રમતગમત સુવિધાઓનો સમાવેશ થાય છે. અમદાવાદ શહેરમાં પહેલાથી જ ઘણા બધા સ્થળો છે, પરંતુ તેમાંથી પણ કેટલાકને અપગ્રેડ કરવાની જરૂર થઈ શકે છે. તો બીજી બાજુ ઘણા લોકોનું એમ પણ માનવું છે કે હજી પણ ઘણું બધું કામ કરવાનું બાકી છે, મુખ્યત્વે પબ્લિક ટ્રાન્સપોર્ટ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, કોમ્યુનિટી હાઉસિંગ વગેરેના ક્ષેત્રોમાં. ઘણા જાણકારોનું માનવું છે કે આ પ્રકારના કામો માટે 5 વર્ષનો સમય ઓછો પડી શકે છે. તેમજ ઘણાનું માનવું છે કે જે પ્રકારે કેન્દ્ર અને રાજ્ય સરકારની ઈચ્છા શક્તિને જોતા દરેક કામ જલ્દી થઈ શકે છે. જોકે આ પ્રથમ વખત નથી કે ભારતમાં આ પ્રકારે પ્રથમ વખત કોઈ કોમનવેલ્થ રમતનું આયોજન કરવામાં આવ્યું હોય. આના અગાઉ પણ વર્ષ 2010માં દિલ્હીમાં આ રમત યોજાઈ ચૂકી છે. એક તરફ ઐતિહાસિક ઘટના બની હતી, જ્યારે બીજી બાજુ તે સમયની સરકાર પર ભ્રષ્ટાચારના આરોપો માટે ટીકા પણ થઈ હતી. આના વિશે રાજકીય નિષ્ણાંતોનું માનવું છે કે યુપીએની જે સરકાર હતી એ સમયે ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હતો અને તે મીડિયાની મદદથી બહાર આવ્યો હતો. આ ઇવેન્ટમાં પણ આવી જ રીતે મોટા પાયે કોન્ટ્રાક્ટ આપવાના રહેશે, નવું બાંધકામ કરવાનું રહેશે, નવા રોડ બનાવવાના રહેશે, ખેલાડીઓ માટે પણ નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું રહેશે અને આ તમામ કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચાર નહીં થાય તેવું માનવાનું કોઈ કારણ નથી, પરંતુ તે બહાર આવે છે કે નહીં તે પણ જોવાનું રહેશે. તો બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પ્રતિભાબેન જૈને મીડિયા સમક્ષ કેટલીક જાણકારી આપી હતી, જેમાં તમને જણાવ્યું કે હજુ સુધી ઘણું બધું બાંધકામ ખૂબ જ પારદર્શક રીતે થઈ ચૂક્યું છે અને આવનાર સમયમાં જે કામ બાકી છે તેને પણ અમે વહેલી તકે પૂર્ણ કરી લઈશું. અમદાવાદમાં એક તરફ નવા સ્ટેડિયમો બની ચૂક્યા છે, જૂના સ્ટેડિયમોને નવું રૂપ આપવામાં આવ્યું છે અને હજી પણ નવા બાંધકામોની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે નિષ્ણાંતો માને છે કે હજી પણ એવું ઘણું છે કે જેના પર અમદાવાદે ધ્યાન આપવું પડે તેમ છે. જોકે આ બધામાં ખેલાડીઓ, અધિકારીઓ અને દર્શકો માટે રહેઠાણ, પરિવહનની વ્યવસ્થા કરવાની પણ જરૂર રહેશે. અમદાવાદમાં પહેલાથી જ ઘણી બધી હોટલ અને ગેસ્ટ હાઉસ આવેલા છે, પરંતુ કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન વધારાના રહેવાની જરૂર પડશે. પરિવહન માટે શહેરમાં પહેલાથી જ સારી રીતે વિકસિત જાહેર પરિવહન વ્યવસ્થા છે, પરંતુ તેમાં પણ વધુ સુધારા કરવાની જરૂર થઈ શકે છે. કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન સુરક્ષા અને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાની પણ જરૂર રહેશે. આમાં પોલીસ, સુરક્ષા એજન્સીઓ અને અન્ય સંસ્થાઓનો પણ સમાવેશ થશે.
અમદાવાદમાં પહેલાથી જ સારી રીતે વિકસિત સુરક્ષા વ્યવસ્થા છે, પરંતુ તેને હજી પણ વધુ મજબૂત કરવાની જરૂર રહી શકે છે. આ ઉપરાંત કોમનવેલ્થ ગેમ્સ માટે નાણાકીય વ્યવસ્થાની પણ જરૂર રહેશે. આમાં સ્થળના બાંધકામ, રહેઠાણ, પરિવહન તેમજ અન્ય ખર્ચ માટે ભંડોળની વ્યવસ્થા કરવાનો સમાવેશ થાય છે. અમદાવાદમાં પહેલેથી જ ઘણી બધી નાણાકીય સંસ્થાઓ છે, પરંતુ કોમનવેલ્થ ગેમ્સ માટે વધારાના ભંડોળની જરૂર થઈ શકે છે. આ સિવાય કોમનવેલ્થ ગેમ્સ માટે પ્રચાર અને પ્રમોશનનું પણ આયોજન કરવાની જરૂર રહેશે. આમાં શહેરમાં અને દેશભરમાં પ્રમોશનલ સામગ્રીનું વિતરણ, સોશિયલ મીડિયા પર પ્રમોશન અને અન્ય માધ્યમોનો સમાવેશ થાય છે. અમદાવાદમાં પહેલેથી જ ઘણી બધી પ્રમોશનલ એજન્સીઓ છે, પરંતુ તેમ છતાં પણ કોમનવેલ્થ ગેમ્સ માટે વધારાના પ્રચારની જરૂર રહેશે. અને આ બધા જ પગલાં લઈને અમદાવાદ 2030માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા માટે તૈયાર થઈ શકે છે. આ ઇવેન્ટ માત્ર અમદાવાદ માટે જ નહીં, પરંતુ આપણા ભારત દેશ માટે પણ એક ગર્વનો સીમાચિહ્નરૂપ બનશે. તો આશા છે કે તમને આ માહિતી અગત્યની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.